નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 143 ઇંચ વરસાદ વરસ્યો। સૌથી વધુ નેત્રંગમાં 22 ઇંચ તો સૌથી ઓછો આમોદમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો। ભરૂચના સૌથી જૂના પટેલ સુપરમાર્કેટની બદથી પણ બદતર હાલત। ચોમાસાની સિઝનમાં માર્કેટના આંતરિક માર્ગો બિસ્માર થતા વેપારીઓ સાથે ગ્રાહકોને હાલાકી। આવતીકાલે વેપારી મંડળ બંધ પાડી નગરપાલિકા કચેરી પર હલ્લો મચાવશે। નર્મદા જિલ્લાના કરજણ ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવક। ડેમમાંથી 3000 ક્યુસેક પાણી છોડાયું। 10 ગામોને એલર્ટ કરાયા। રાજ્યસભાના સાંસદ માટે અહેમદ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું। ભરૂચ અંકલેશ્વરના કોંગી આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 143 ઇંચ વરસાદ વરસ્યો। સમગ્ર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ જળપ્રલય જેવી સ્થિતિ સર્જી છે, તો ભરૂચ જિલ્લામાં આકાશમાંથી જાણે કાચું સોનું વરસી રહ્યું છે। ભરૂચ જિલ્લામાં સિઝનનો 62% વરસાદ વરસ્યો છે। ભરૂચ જિલ્લામાં ખેતીલાયક વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી 3586 મિલીમીટર એટલે કે 143 ઇંચ વરસાદ વરસ્યો છે। સિઝનમાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો આમોદમાં 7.5 ઇંચ, અંકલેશ્વરમાં 20.52 ઇંચ, ભરૂચમાં 14.56 ઇંચ, હાંસોટમાં 14.64 ઇંચ, જંબુસરમાં 10 ઇંચ, નેત્રંગમાં 22.36 ઇંચ, વાગરામાં 21.32 ઇંચ, વાલિયામાં 21.72 ઇંચ અને ઝઘડિયામાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે। સારા વરસાદના પગલે ખેડૂતોનું સમગ્ર વર્ષ સારું રહે એવી આશા ધરતીપુત્રો સેવી રહ્યા છે। ભરૂચમાં બિઝનેસ હબ ગણાતા અને સૌથી જૂના પટેલ સુપરમાર્કેટની બદથી પણ બદતર હાલત જોવા મળી રહી છે। ચોમાસામાં માર્ગો બિસ્માર બનતા વેપારીઓ સાથે ગ્રાહકો પણ હાલાકી વેઠી રહ્યા છે। ભરૂચના સ્ટેશન રોડ પર વર્ષ 1975માં શરૂ થયેલ અને બિઝનેસ હબ તરીકે જાણીતા પટેલ સુપરમાર્કેટના આ દ્રશ્યો છે। માર્કેટના આંતરિક માર્ગો ખખડધજ અને તેના પર કાદવ કિચનનું સામ્રાજ્ય। ચોમાસાની સિઝનમાં છેલ્લા 2-3 વર્ષથી આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જેના કારણે પટેલ સુપરમાર્કેટમાં વેપાર કરતા વેપારીઓએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। માર્કેટના તમામ આંતરિક માર્ગો બિસ્માર હોવાના કારણે ગ્રાહકો આવતા ખચકાટ અનુભવે છે, જેની સીધી અસર વેપારીઓના વેપાર પર થાય છે। આ માર્કેટમાં 200થી વધુ વેપારીઓ દર વર્ષે 25 થી 30 લાખનો ટેક્સ ભરે છે, છતાં તેઓને પ્રાથમિક સુવિધા પણ મળતી નથી। આ અંગે અનેકવાર નગરપાલિકા તેમજ સાંસદ મનસુખ વસાવાની રજૂઆત કરાઈ હોવા છતાં પરિણામ શૂન્ય છે અને તેનો ભોગ વેપારીઓએ બનવું પડે છે। આજે 5 વર્ષથી અમે એને એટલી પણ મુશ્કેલીઓ વેઠીએ છીએ કે લોકોની ગાળો પણ ખાઈએ છીએ, પણ એનું કોઈ નિરાકરણ નથી અને કેટલા લોકો તો આ દુકાનો છોડીને બીજે માર્કેટોમાં જતા રહે છે, કારણ કે કોઈ સગવડ જ નથી। પ્રાઇમરી જે સગવડ હોવી જોઈએ એ કોઈ સગવડ નથી અને લોકોને એટલી એ મુશ્કેલીઓ પડે છે કે જેનું વર્ણન કરવા જઈએ તો એનું કોઈ નિરાકરણ જ નહીં આવે। અને આ માર્કેટના દરેક વેપારી એડવાન્સ ટેક્સ 25 લાખની ઉપર ભરે છે। જો કદાચ 2% બી પૈસા દર વર્ષે ખર્ચવામાં આવે તો આ માર્કેટની મુશ્કેલીઓ આજ દિન સુધી બંધ થઈ ગઈ હોત। પાલિકાને બધી સહીઓ કરીને આજે 1 વર્ષથી અમે અરજી આપી છે, પણ આજ સુધી અમને એનો કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી। તો આનું કારણ શું છે એ લોકોને અમને કંઈ જાણવા નથી મળતું, એટલે એ બધાની મિલીભગત છે કે શું છે કંઈ ખ્યાલ નથી આવતો। અને કાયમ માટે પટેલ સુપરમાર્કેટના બધા કર્મ દુકાનદારો ત્યાં જઈને એમને રજૂઆત કરવા છતાં પણ એમના બેરાક અને અથડાશ પાછી આવે છે। તો આમાં એક જ વસ્તુ કહેવાની છે કે તાત્કાલિક ધોરણે સુપરમાર્કેટના રસ્તા બને, જે ગટર બનાવી છે એનો કોઈ અર્થ નથી કે અહીંયા કોઈ રેસિડેન્ટ નથી, ફક્ત કોમર્શિયલ દુકાનો છે, એના માટે ગટરની કોઈ જરૂરિયાત નથી। એ ગટરો એમને બનાવી છે, એ ગટરોને પણ દૂર કરી ખાલી પાણી જવા માટેની વ્યવસ્થા કરે અને ત્યાં બાજુમાં જે મોતરડી આવેલી છે એની બાજુમાં નાસાની મોતરડી એની બાજુમાં પણ એન્ક્રોચ થયેલું છે ખાડીમાં, તે ખાડી પણ માંથી માણસોને દૂર કરે અને ખાડીમાં પાણી જવાની વ્યવસ્થા કરે। નગરપાલિકાના પ્રમુખ આરવી પટેલ પણ આ જ વોર્ડમાંથી ચૂંટાયા છે, છતાં પ્રમુખના જ વોર્ડમાં આવેલ માર્કેટના આવા હાલ છે। વેપારીઓના પ્રશ્નોનું કોઈ નિરાકરણ નહીં આવતા તેઓ આંદોલનના મૂડમાં આવી ગયા છે અને આવતીકાલે સવારે 11 થી 12 વાગ્યા સુધી દુકાન બંધ કરી નગરપાલિકા કચેરી પર હલ્લો મચાવશે। આટલું મોટું માર્કેટ હોવા છતાં રોટરી ક્લબ દ્વારા બનાવવામાં આવેલ શૌચાલય સિવાય એક પણ શૌચાલય છે નહીં, ત્યારે નગરપાલિકા તંત્ર વેપારીઓને પ્રાથમિક સુવિધા આપે એ જરૂરી છે। સાંસદ અહેમદ પટેલે ગાંધીનગર ખાતે બુધવારે પુનઃ સંસદની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું। અંકલેશ્વરના પનોતા પુત્ર અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે ગાંધીનગર ખાતે બુધવારે પુનઃ સાંસદની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું।
અહેમદભાઈ પટેલના ઉમેદવારી પત્ર ભરવા ટાણે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, જિલ્લા પ્રવક્તા નાઝુ ફળવલા, ખજાનચી પરિમલસિંહ રણા, જિલ્લા પંચાયત પ્રમુખ જશુબેન પટિયાર, પ્રદેશ અગ્રણી યુનુસ પટેલ, અંકલેશ્વર શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્ર જાની સહિત મોટી સંખ્યામાં જિલ્લાભરના કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સૌએ અહેમદ પટેલની જીતની શુભેચ્છાઓ પાઠવી હતી. નર્મદા જિલ્લાના કરજણ ડેમમાંથી 3000 ક્યુસેક પાણી છોડાતા 10 ગામોને એલર્ટ કરાયા. નર્મદા જિલ્લામાં સિંચાઈની દ્રષ્ટિએ મહત્વના ગણાતા કરજણ ડેમના ઉપરવાસના સાતબારા અને ડેડિયાપાડામાં ભારે વરસાદને કારણે પાણીની આવક થતા ડેમના રૂલ લેવલ 106.73 મીટરની પાર કરી 108.79 મીટર સુધી પહોંચતા આજે ડેમનો ગેટ નંબર 7 ખોલીને 3000 ક્યુસેક પાણી છોડાયું છે, જેના કારણે રાજપીપળા, બદામ સહિતના 10 જેટલા ગામોને ચેતવણી આપી કિનારે ન જવા માટે સૂચના અપાઈ છે અને કરજણ નદીમાં માછીમારી કરવા જતા લોકોને પણ ન જવા સૂચના આપવામાં આવી છે. ડેમમાં પાણીની આવક વધતા તબક્કાવાર પાણી છોડાશે. ઉલ્લેખનીય છે કે હાલ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સિઝનનો 60% વરસાદ વરસી ગયો હોય ડેમ હાલ 90% ભરાયો છે. આશરે લગભગ 2 મીટર જેટલું ઊંચું છે, પરંતુ અમારા જે હાઇડ્રો પાવર છે એમાંથી 450 ક્યુસેક્સ સ્મોલ હાઇડ્રો પાવરને આપેલ છે અને રૂલ લેવલ મેન્ટેન કરવા માટે આજરોજ ગેટ નંબર 7 ખોલી અને 3000 ક્યુસેક્સ પાણી છોડવામાં આવેલ છે. આ પાણી છોડતા પહેલાં 3 કલાક અગાઉ કાંઠામાં રહેતા તેમજ નદીમાં અવરજવર કરનારાઓને ચેતવણી આપવામાં આવેલ છે. ત્યારબાદ આ આઉટફ્લો કરવામાં આવેલ છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ગ્રાહકો નોંધે. તારીખ 27 જુલાઈના રોજ 22 કેવી સિવિલ લાઇન ફીડર પર અગત્યનું સમારકામ હોવાથી સવારના 8 કલાકથી બપોરના 6 કલાક સુધી 22 કેવી સિવિલ લાઇન ફીડર પરના વિસ્તારો જેવા કે આશુતોષ સોસાયટી, વેદાંત સોસાયટી, અર્બુદાનગર, નંદિની પાર્ક, પુષ્પદન સોસાયટી, દેવભૂમિ સોસાયટી, ભારતી રો હાઉસ, ભારતીનગર સોસાયટી, નશેમન સોસાયટી, ખુશ્બુ પાર્ક, યોગી ટાઉનશીપ, અંબિકાનગર, ત્રિમૂર્તિ હોલ, નારાયણનગર 1, 2, 3, 4 તથા 5, શંભુ ડેરી તેમજ તેની આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો મળી શકશે નહીં, જેની વીજ ગ્રાહકોએ નોંધ લેવી. ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી એક પ્રેસ નોટમાં જણાવે છે કે તારીખ 27 જુલાઈને ગુરુવારના રોજ માતરિયા ઇન્ટેક વેલ ઉપર દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી અપાતો વીજ પુરવઠો સવારના 8 થી સાંજના 6 કલાક સુધી બંધ રાખવામાં આવનાર હોય ગુરુવાર તારીખ 27 જુલાઈના રોજ સવાર અને સાંજના સમયે ભરૂચ નગરપાલિકાના સમગ્ર હદ વિસ્તારમાં અપાતો પાણી પુરવઠો બંધ રહેશે, જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે. વાલિયાના મોખડી ગામ પાસેના બંધારા યોજના અંતર્ગત બનાવેલ ચેકડેમ ઓવરફ્લો થયો. છેલ્લા 40 વર્ષથી વાલિયા તાલુકાના મોખડી ગામ પાસે બંધારા યોજના હેઠળ ચેકડેમ બનાવવામાં આવ્યો છે. ઉનાળામાં આજુબાજુના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે આ ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. હાલ તાજેતરમાં ગુજરાત રાજ્ય સહિત દક્ષિણ ગુજરાત અને વાલિયા તાલુકાના ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદને કારણે નવા નીરની આવક વધતા હાલમાં ચેકડેમ ઓવરફ્લો થયો છે, જેને નિહાળવા આજુબાજુના ગામના ગ્રામજનોનો ધસારો જોવા મળી રહ્યો છે. ચેકડેમ ઓવરફ્લો થતા રમણીય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઓએનજીસી અસરગ્રસ્ત કિસાન સેવા મંડળ દ્વારા ઓએનજીસી સામે ન્યાય મળે તે મુદ્દે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવાયું. આજરોજ જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે ઓએનજીસી અસરગ્રસ્ત કિસાન સેવા મંડળના આગેવાન દેવભા કાઠી સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા વર્ષોથી ઓએનજીસી દ્વારા વિવિધ માંગણીઓ સંતોષવામાં નહીં આવતા ખેડૂતોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી, પરંતુ હાલમાં પણ અસરગ્રસ્તોને ન્યાય નહીં મળ્યા હોવાના આક્ષેપ ખેડૂતો અને અસરગ્રસ્તોએ કર્યા છે. ત્યારે ત્વરિત આ બાબતે યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આવેદનપત્ર આજે એટલે આપવા આવ્યા છે કે ઓએનજીસી વર્ષોથી વળતર પ્રશ્નો જે છે, પ્રાણ પ્રશ્નો, તેનો નિકાલ લાવતી નથી અને વળતર ચૂકવવાની 28/7/16ના રોજ અમને ના પાડી છે. માટે ઓએનજીસી સામે હવે અમારે આત્મવિલોપન, આમરણાંત ઉપવાસ, એ લોકોના અધિકારીઓનો ઘેરાવ, કામ અટકાવ, તમામ જે કિસ્સા અપનાવવાના છે એ હવે અમે અપનાવીશું અને કોઈ પણ સંજોગોમાં વળતર લઈને રહીશું અને આજથી
એટલે આવતી 24 તારીખથી જે આંદોલનની ડેટ છે તે તારીખથી અસહકારનું આંદોલન સંપૂર્ણપણે ચાલુ થશે. કલેક્ટર કચેરીએ ઓએનજીસીના પ્રાણ પ્રશ્નો જેવા કે ક્રોપ લોસ, ખોવાઈ ગયેલી ફાઇલો અને આરઓયુ. ક્રોપ લોસના 30 કરોડ રૂપિયા બાકી છે, આરઓયુના 1000 કરોડ બાકી છે. ઓએનજીસીમાં તપાસ કરતા ઓએનજીસી એવું કહે છે કે અમે સીએપીએમપીને ફાઇલો આપી દીધી છે. સીએપીએમપીવાળા એવું કહે છે કે અમે દિલ્હી ફાઇલ મોકલી આપેલી છે. અને 2014માં કલેક્ટર શ્રી રૂબરૂ છે તે વાત થયેલી છે કે દર છે તે અઠવાડિયે 50 કેસનો છે તે નિકાલ કરવો. અત્યાર સુધી જો 2014થી નિકાલ કરેલો હોત તો અત્યારે અમારા બધા પ્રશ્નોનો છે તે કોઈ હલ આવી ગયેલો હોત. પરંતુ ઓએનજીસી, કલેક્ટર કચેરી અને કોઈ છે તે કોઈ સાંભળવા તૈયાર નથી. આથી અત્યારે જે કિસાન સંઘના જે લોકો જે છે તેને આત્મવિલોપનનો કાર્યક્રમ આપેલો છે. જો અમારા છે તે જો આ પ્રાણ પ્રશ્નોનું એ નહીં થાય તો તબક્કાવાર આત્મવિલોપનનો કાર્યક્રમ અમે કરીશું. કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે જેપી કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું. ભરૂચ શહેરમાં આવેલ જેપી કોલેજના અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, એમકે કોલેજ તથા રેડ ક્રોસ બ્લડ બેંક દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના એનસીસી વિભાગ અને આરસીસી ભરૂચ સહિત રોટરી ક્લબ તથા કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે કોલેજના કેમ્પસમાં વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં કોલેજના આચાર્ય NN પટેલ, આરસીસી ભરૂચના સભ્યો તેમજ રોટરી ક્લબના સભ્યો અને આમંત્રિતો તથા કોલેજના પ્રાધ્યાપકો સહિત કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ભરૂચમાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ. ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત ગતરોજ રેપિડ એક્શન ફોર્સ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી. રેપિડ એક્શન ફોર્સના જવાનો શહેરના વિવિધ વિસ્તારોથી પરિચિત થાય અને વિપરીત પરિસ્થિતિમાં તેઓ સરળતાથી પહોંચી શકે એ હેતુથી આ ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગની બંને બાજુ માર્ગ વૃક્ષારોપણના કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વરને રળિયામણું શહેર બનાવવા તેમજ પર્યાવરણમાં સુધારો થાય તે માટે નગરપાલિકા દ્વારા સ્ટેશનથી હાંસોટ રોડ પર આવેલ એશિયાન નગર સુધીના મુખ્ય માર્ગને બંને સાઇડો પર પાલિકાના પ્રમુખ મીનાબહેન પટેલ અને કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલની અધ્યક્ષતા હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. રોડની બંને બાજુ આવેલ દુકાનદારોને આ વૃક્ષોનું જતન કરવાની અપીલ કરી હતી. જોકે દુકાનદારોએ પણ વૃક્ષોનું જતન કરવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે પાલિકાના શાસક પક્ષના નેતા જનક શાહ, નિલેશ પટેલ, પ્રદીપ પટેલ સહિતના પાલિકાના સભ્યો તેમજ ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. રોજ નગરપાલિકા દ્વારા સ્ટેશન રોડથી એશિયાન નગર સુધી મુખ્ય માર્ગની આજુબાજુ વૃક્ષોનું વાવવામાં આવ્યા અને જેનાથી લઈને અંકલેશ્વરમાં પર્યાવરણમાં તો સુધારો થશે પરંતુ સાથે સાથે એના બ્યુટિફિકેશનમાં પણ સુધારો થશે અને અંકલેશ્વર શહેર ખૂબ રળિયામણું લાગશે. અમે આજ રોજ આ વૃક્ષારોપણની સાથે સાથે દુકાનદારોને પણ અપીલ કરી છે કે આપ સૌ આ ઝાડની કાળજી લેશો. એમણે પણ અમને એ આપ્યું છે કે આ વૃક્ષોનું અમે જતન કરીશું. અંકલેશ્વર નગરના શહેરીજનોને પણ હું અપીલ કરું છું કે એક ઘર એક વૃક્ષ વાવે અને અંકલેશ્વરને હરિયાળું અને રળિયામણું બનાવવામાં અમને સંપૂર્ણ સહયોગ કરે. અંકલેશ્વરની કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતી પરિણીતાએ અગમ્ય કારણસર અગ્નિ સ્નાન કરી લેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરની કૃષ્ણકુંજ સોસાયટી ખાતે રહેતી 25 વર્ષીય રાધારામ બાબુએ અગમ્ય કારણસર પોતાના શરીર પર કેરોસીન છાંટી સળગી જતા તેની સમગ્ર શરીરે દાઝી ગઈ હતી, જેને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવની તપાસ અંકલેશ્વર શહેર પોલીસ ચલાવી રહી છે. ભરૂચ તાલુકાના 68માં વન મહોત્સવની હલદરવા ગામે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. સરકાર દ્વારા વાવે ગુજરાત અભિયાન અંતર્ગત ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ હેઠળ ગુજરાતની ધરતીને વૃક્ષ વાવી હરિયાળી, રમણીય, લીલીછમ બનાવવા માટે ભરૂચ તાલુકા કક્ષાના 68માં વન મહોત્સવની ઉજવણી હનુમાનજી મંદિર હલદરવા ગામે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના અધ્યક્ષપણા હેઠળ યોજાઈ હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ નસીબાબાનો S, નબીપુરવાલા, વન સંરક્ષણ BL દેસાઈ, નાયબ વન સંરક્ષણ MR સોલંકી, મામલતદાર RP રાણા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કર્યા બાદ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે વન મહોત્સવના પ્રણેતા અને ભરૂચના પનોતા પુત્ર સાહિત્યકાર સ્વર્ગીય કનૈયાલાલ મુનશીને યાદ કરતા વન મહોત્સવનું હાર્દ સમજાવ્યું હતું.
સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 143 ઇંચ વરસાદ વરસ્યો. સૌથી વધુ નેત્રંગમાં 22 ઇંચ તો સૌથી ઓછો આમોદમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો. ભરૂચના સૌથી જૂના પટેલ સુપર માર્કેટની બદથી પણ બદતર હાલત. ચોમાસાની સિઝનમાં માર્કેટના આંતરિક માર્ગો બિસ્માર થતા વેપારીઓ સાથે ગ્રાહકોને હાલાકી. આવતીકાલે વેપારી મંડળ બંધ પાડી નગરપાલિકા કચેરી પર હલ્લો મચાવશે. નર્મદા જિલ્લાના કરજણ ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવક. ડેમમાંથી 3000 ક્યુસેક પાણી છોડાયું. 10 ગામોને એલર્ટ કરાયા. રાજ્યસભાના સંસદ માટે અહેમદ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું. ભરૂચ અંકલેશ્વરના કોંગી આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.